રાજ્યના મંત્રી આનંદીબેને ખોલ્યું નવું વર્કશોપ। પ્રાપ્ત અહેવાલ મુજબ આ વર્કશોપમાં નવી હાઉસિંગ પોલિસીની અમલવારી અને રેવન્યુની કોઈ પણ ફાઇલ ક્યાં પહોંચી છે તે કલેક્ટર કચેરીથી માંડી સચિવાલય સુધીમાં ક્યાં પહોંચી છે તે ઓનલાઈન દેખાશે। 1 લાખની લોન વ્યાજ મુક્ત અપાશે। રાજકોટની ટીપી મંજૂર થવામાં ખૂબ સમય લાગતો હોવાની વાતનો આ વર્કશોપમાં સ્વીકાર થયો ન હતો। આ સમગ્ર વર્કશોપમાં મહેસૂલ અધિકારીઓ પણ હાજર રહ્યાના અહેવાલો પ્રાપ્ત થયેલ છે। અહેવાલ સુરેશ પરમાર, કેમેરામેન નીતિન પરમાર, એબીજી સમાચાર, રાજકોટ। એ પ્રેઝન્ટેશનો થયા પછી જેટલા સૂચનો આવ્યા અને એ વખતે અમે ખાતરી પણ આપી હતી કે તમારું આ પ્રેઝન્ટેશન અને તમે જે આ પરિશ્રમ કર્યો છે એ અમે એળે નહીં જવા દઈએ અને એટલે આવ્યા પછી વિભાગ સાથેની જુદી જુદી મીટિંગો કરીને એના ઉપર નિર્ણયો કર્યા અને એ નિર્ણયો આજે પણ તમને અને એટલે તમારા તરફથી આવા સુધારા કરવા જેવા જે કંઈ રૂલ્સ અને ટેકનોલોજીનો ઉપયોગ થવાને કારણે એમાં ઝડપ પણ આવે છે, પારદર્શકતા પણ આવે છે। લોકોને હમણાં વિભાગ કક્ષાએ પણ વેબસાઇટ અને ફાઇલ ટ્રેકિંગ સિસ્ટમ વિભાગમાં પણ શરૂ કરાવી છે, પણ મને એમણે બધાએ કહ્યું છે કે અમારા નીચેના જે અધિકારીઓ છે એમને જરા શીખવા દો, એટલે મેં એમને 15-20 દિવસની છૂટ આપી છે કે શીખવા દો બધાને ભેગા કરીને। ત્યાર પછી સમય મર્યાદા નિશ્ચિત કરવાની છે, કારણ કે હું જ્યાં પણ જિલ્લાની મીટિંગમાં જાઉં છું ત્યારે તમે મને બતાવો છો કે આ ફાઇલ તારીખે મોકલી છે, આ તારીખે મોકલી છે, એટલે જવાબદારી વિભાગની પણ બને છે કે આવેલી ફાઇલોનો ઝડપથી નિકાલ થયો છે। ત્યારે તમારે ત્યાં નિકાલ થયેલો ગણાય થયો છે, તમારે ત્યાં નિકાલ ત્યારે થયેલો ગણાય કે જ્યારે વિભાગ એને પરમિશન આપે અને તમે કામ પૂર્ણ કરો ત્યારે તમારે કઈ ફાઇલનો નિકાલ થયેલો ગણાય, કોઈ પણ ઓફિસરના કઈ ફાઇલનો નિકાલ થયેલો ગણાય।